સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 18/7/2026 ને વાર થયો છે શનિવાર। કૃષિ મંત્રીની જાહેરાત 2000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં કપાસની ખેતી હોય તો આ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો। 14000 રૂપિયા મળશે વીઘા દીઠ। આગળના સમાચારની વાત કરીએ તો નુકસાનનું રાહત પેકેજ જાહેર। જન્મ મરણના દાખલામાં મોટો ફેરફાર, હવે થશે પ્લાસ્ટિકની નોટો। વિધવા પેન્શન 4000 રૂપિયા સહાય, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આપણો આજનો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારથી। પહેલા સમાચારની આપણે વાત કરીએ તો નુકસાનનું રાહત પેકેજ જાહેર। બ્રેકિંગ ન્યૂઝ આવે છે, વેપારીઓ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ પૂરથી પ્રભાવિત વેપારીઓ માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજ હેઠળ જે છે લારી ગલ્લા ધારકોને 7500 થી લઈ ચૂકવી જે છે દુકાનદારોને 1 લાખ સુધીની આર્થિક સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત ધંધો જે છે ફરી શરૂ કરવા માટે 30 લાખ રૂપિયા સુધીની બેંક લોન તેમજ 7% વ્યાજ સબસિડી પણ આપવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો જે છે જન્મ મરણ દાખલામાં મોટો ફેરફાર। જન્મ મૃત્યુ નોંધણીના નિયમો થશે કડક। કેન્દ્ર સરકાર જે છે જન્મ અને મૃત્યુની જે છે નોંધણી નિયમોમાં મોટો ફેરફાર કરવાની જે છે લાવવાની તૈયારીમાં છે। નવા પ્રસ્તાવ મુજબ જે છે ઘટના બાદ 2 વર્ષથી વધુ વિલંબ નોંધણી કરવા જે છે માટે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેશનના આદેશ જરૂરી પડશે। સરકારનો હેતુ જન્મ મૃત્યુની નોંધણી જે છે રિયલ ટાઈમમાં સુનિશ્ચિત દુરુપયોગ અટકાવવાનો છે। 1 વર્ષથી વધુ જે છે વિલંબ નોંધણી માટે ડીએમ, એસડીએમ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જે છે મંજૂરી પૂરતી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો હવે પ્લાસ્ટિકની નોટો। ભારત હવે પ્લાસ્ટિકની ચલણી નોટો બનાવશે। 10, 20, 100 અને 500 રૂપિયાની ચલણી નોટોમાં હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। એટલે કે જે પહેલા કાગળની નોટો હતી હવે તેને બદલીને જે છે 10ની, 20ની, 100ની અને 500ની નોટ જે છે પ્લાસ્ટિકની થવાની છે। ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આરબીઆઈ જે છે દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। આરબીઆઈની નોટો જે છે છાપનારી કંપની BRBNMPL જે છે પ્લાસ્ટિકની નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ માટે હવે કંપનીનું દુનિયાભરમાં કંપનીઓ માટે જે છે પ્રસ્તાવ માંગ્યું છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો વિધવા પેન્શન સહાય યોજના 4000 રૂપિયાની સહાય। ગુજરાતમાં વિધવા પેન્શન 4000 જે છે કરવાની ઉગ્ર માંગ। છોટાઉદેપુરમાં વિધવા મહિલાઓ જે છે વધતી મોંઘવારી વચ્ચે મળતા 1250 પેન્શનને વધારીને 3000 થી 4000 કરવાની માંગ સાથે સાંસદ જેશુભાઈ રાઠવાના જે છે જનસંપર્ક કાર્યાલય રજૂઆત કરી હતી। મહિલાઓએ જણાવ્યું કે હાલની જે છે સહાયથી ઘર ખર્ચ, રાંધણ ગેસ, અનાજ અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો અશક્ય બન્યો છે। સાંસદ તેમની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવા જે છે ખાતરી આપી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। સ્ટીલ ઇન્વેસ્ટર મળશે વ્યાજમુક્ત લોન। જે છે સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ પાત્ર સ્ટ્રીટ વેન્ડર્સને હવે રૂપે ક્રેડિટ કાર્ડની સુવિધા મળશે। બીજા તબક્કાની લોન ચૂકવવી, ત્રીજા તબક્કા માટે પાત્ર બનેલા અથવા ત્રીજી લોન લેનારા લાભાર્થીઓને આ કાર્ડ મેળવી શકાશે। સમયસર ચૂકવણી પર 20 થી 50 દિવસ સુધી જે છે વ્યાજમુક્ત ક્રેડિટનો લાભ મળશે। યોજના હેઠળ 15000, 25000 અને 50000 સુધીની જે છે ગેરંટી વગર લોન તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કેશબેક પણ સુવિધા આપવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।